અત્યારે બધાને વચન આપી ચૂક્યો છે. મારા મોટા ભાઈ બળદેવના વચનની વાતની તો ખબર નથી. તો ચાલ મારા મોટા ભાઈ બળદેવને બોલાવું, વચનની વાતની ખબર કરું. તમારું પણ સ્વાગત છે.
સદાવું જમના એવી નવા જન્મા મારી માનતી અરે મોટા ભાઈ તમે શાંત થઈ જાઓ બહુ ખોટો ક્રોધ કરો મેં તમને કોઈ સહાય માટે નથી બોલાવ્યો અરે કન્યા તો તે શા માટે બોલાવ્યો છે પોખરણગઢના રાજા અજમલના વસીને બંધાણો છે તમારે પોખરણગઢમાં જન્મ ધારણ કરવાનો છે અરે હા કન્યા દ્વારકામાં હતા મને પૂછ્યા વગર પાણી પણ ના પીતા અને આજ આવા વચને બંધાણા તો આજ બળદેવ કહે અને તું સાંભળ વીરા અને મોટા ભાઈ એવી પોખરણગઢની બંધા બંધુ મંગલામાંથી એવા લાગે તારી કાનાલો આવી પોખરણગઢની બંધા બંધુ મંગલામાંથી વીરાએ લાગા ઉને બંધુ મંગલામાંથી આપે આવો માનાવી એકલા સપુને માને ગમતું નથી શું લાગે મોટા ભાઈ તમને એકલાને મોકલવાનો નથી અરે હા કનુડા તું પણ મારી સાથે આવવાનો છો હા મોટા ભાઈ તો મને જમણા હાથનું વચન આપ લો મોટા ભાઈ જમણા હાથનું વચન આપું છું હું પણ તમારી સાથે આવવાનો છું બહુ સારું વીરા હા મોટા ભાઈ પોખરણગઢ જન્મ ધારણ કરવા જતા પહેલા મોટા ભાઈ તમારે માતા દેવકીજી મૂકવા પડશે મોટા ભાઈ પિતા નંદલાલા છોડવા પડશે મોટા ભાઈ હા મારા વીરા બળદેવના નામ છોડવા પડશે મોટા ભાઈ આ તમારા હાલના હથિયાર મોટા ભાઈ તમારે દ્વારકા મેળવવા પડશે બહુ સારું મારા વીરા હથિયાર મોટા ભાઈ છોડી રે એવા મધુરી મોરતી રે મધુરી મોરલી રે વિરમત છોડી રે લઈલો કમર આવી મધુરી મોરતી રે વિરમાર મેલી રે લઈલન કમર બાલો હથિયાર મોટા ભાઈ છોડી રે તમે એવા માતા રે મોટા વિરમાર મેલી રે એવા પિતા રે નંદલાલ મોટા ભાઈ છોડી રે તમે કઈ જાવ યદ અલ્લાહ પિતા રે નંદલાલ મોટા ભાઈ છોડી રે તમે એવી કેની રે સુભદ્રા વિરમ્ય છોડી રે ઓ
આવું મારે સગુણાનો વીર પ્રેમીએ શું ઉતરાવે ને તો છોડીને દીધી સુમતીને જાઉં તો વરસના પાર હૃદય કમલ દે દરબાર તમારા પીરમાં કેવો છે તમારા યજમાન કેવા છે સુમી નંદે ના બાલ હૃદય કમલ દે દરબાર Hallelujah.